લાખણી તાલુકાના પીપળુ ગામમાં ખુલ્લેઆમ દારૂ ગાળવાની પ્રવૃત્તિથી ગ્રામજનો પરેશાન। લાખણી તાલુકાના પીપળુ ગામમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ દારૂ ગાળવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકો દારૂના ત્રાસથી ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ દારૂ ગાળવાના કારણે વિસ્તારમાં અસામાજિક તત્વોની અવરજવર વધી રહી છે, જેના કારણે મહિલાઓ, વૃદ્ધો અને બાળકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। રાત્રિના સમયે થતી અવરજવર અને હોબાળાના કારણે લોકોની શાંતિ ભંગ થઈ રહી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે। સ્થાનિક લોકો દ્વારા અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કડક કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। ગામ લોકોએ પોલીસ અને વહીવટીતંત્રને તાત્કાલિક અસરથી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ સમગ્ર મામલે સ્થાનિક તંત્ર શું પગલાં ભરે છે તે જોવું રહ્યું। ત્રાસ છે અમારા ગામમાં। હવે અમારા ગામમાં દારૂનો ત્રાસ છે। અમારા ઘરની આગળ સામે દારૂ વેચાય છે। દારૂનું ખૂબ જ ત્રાસ છે। હું નોકરી કરું છું બહાર, આજ પાંચ વર્ષથી હું બહાર છું। 5 વર્ષથી દારૂના ત્રાસથી બહાર છું। અથવા દારૂ મારા ભાઈ દારૂ પીને હેરાનગતિ બહુ કરે છે અમારા હોજબન્ડને, અથવા મારા સુધી પ્રોબ્લેમ થાય છે, હોજબન્ડ થાય છે। કાલ પરમ દિવસે મરવા ગયો હતો મારો ભાઈ, કેનાલમાં મરવા ગયો હતો। અથવા મારા ભાભીને એને ધોકા લાકડી મારીને મારા ભાઈને ભાભીને મેળ દીધા, ભાભી જતા રહ્યા। અને બુટલેગરોને કોઈ પણ કહેવા જતા બુટલેગરો અમને મારવા આવે છે, મારવા મેકે છે તો આદમી નહીં મૂકતા, બહેરોને મૂકે છે। મારે જ જવાનું કહો। સરકારને આટલી નમ્ર વિનંતી છે મારી કે દારૂમાં પેપળું ગામમાં બંધ કરાવરાવો। 10 થી 15 અડ્ડા થઈ ગયા છે, આવનારી પેઢી બદલે થઈને આટલું કરાવરાવો। સરકારને આટલી નમ્ર વિનંતી છે મારી। પોલીસવાળાને અમે એક્શન 3 થી 4 વાર મુજે તો કમ્પ્લેન કરવા, તો પોલીસવાળા એવું કહે છે કે અમે આજ ઓટો મારા, કાલ ઓટો મારો। તો 2 દિવસ પહેલાં માથે ડબ્બો હોય તો છતાં અમે ફોન કરીએ તો પોલીસવાળા કે તરત આવે છે, કલાકમાં આવે છે, 2 કલાકમાં આવે છે, આવતા નથી। બીજા દાડે આવે છે, એ પણ બુટલેગરોને ફોન કરીને આવે છે। અને બુટલેગરોને અમને કહીએ છીએ કે પોલીસ આવે છે, કે પોલીસની ચર્ચા એ હોભળે છે તો એવું કહે છે કે અમે તો હપ્તા હાલે છે, પોલીસવાળા શું કરશે? તો પોલીસવાળા આવીને ખાલી 2-3 ગાળું બોલીને ધમકી આપીને જતા રહે છે। અને પોલીસવાળા હું એને પોલીસવાળાને કહું છું કે હું દારૂ તમને બતાવું છું, હું અમને આમ તો વિરુદ્ધ કરી નાખ્યો છે, બુટલેગરથી આમ તો વિરુદ્ધ કરી નાખ્યો છે, તો છતાં હું એમને કહું છું કે હું તમને દારૂ બતાવું ચલો, તો એ એવું કહે છે કે અમારા હિસાબથી અમે કરીશું। તો એના હિસાબથી કરતાં અમારી હોજબન્ડ લઈને અમે મરી જઈએ એમ છું। અહીંયા દારૂનું કંઈક કરો। અને હપ્તા પોલીસવાળા હપ્તા ઉઘરાવે છે। આગતા પોલીસ સ્ટેશનમાં 2 થી 3 વાર હું ગયેલો છું તો પણ કોઈ પોલીસ કરતી નથી। તો હવે કરવાનું શું કહો? મોજી પ્રમદાડે કહેવા ખરા બપોરે નીજીમાં હું દા ઠીલી છે મારા વાળા નાસી એટલે લેબીએ નાસી આમ કહેવાતા કે લેવરાવશે લેબીએ નાસી પાલુરાજ બાબુ પછી કે લેબીએ નાસી લે સાહેબ। તો આજ 3મો દાડો ઉજ્યો હતી તો લીધી નહીં। એ ટાઈમે એને હેલ દારૂ વેસાય ને એને હેલ પતે રમતા હોય તો અમારે અહીંયા મોડા વહેલા વહુ કુવા શીશી રીતે હેડે। કોઈ અમારો પરોણો હોય, સોડિયાળો કરશે, અમારે હગો આવે, વાલો આવે, ગાળા એમણા રેડવો, પછી તમે જો ઠીલ્યું અહીંયા હાલે હું વાવડું ઠીલ્યા ને ઢગો તમારે હા અને કહેવાતા હોમાં થાય ગાય છવે બોલે ને ઘરનું ખાઈને ગાયલી સીધી થોકવી। એના કબજામાં અમે કોઈ ખોર વણવેચનો અમે કોઈ નાખવા નથી જાતા, લેવા નથી જાતા, મેળવા નથી જાતા। ઘરે અડધી કરકાર કહો તો પછી કેવી રીતે બોલ છે ત્રાસ બોલ। છોકરો મરી જાય મારા તો પાછો છોકરો સોટ્યો રે મારા ત્યાં જેના છોકરા છે હોમે બારને બેસી પોથીને દારૂ ગયા હેડાડે। હું વિધવા છું અથવા મારી વહુ વિધવા છે, છોકરાની વહુ વિધવા, હું વિધવા, મારું રહેવું કેમ જેમ બુટલેગરો મને 5 લાખ રૂપિયા વાળાને આલી દે, અમે આખું ગામ છોડીને જતા રહે કે વાળો આપી જ બસ।